આવી ગયા છીએ મારા ભાઈના ઘરે. બસ બાબાનો જન્મ થઈ ગયો તો આપણે ભત્રીજાને રમાડવા આવ્યા છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આજે મોડું થઈ ગયું. આપણી તબિયત જરાય સારી નથી. હવે આપણે જઈશું દવા લેવા. જો આપણી દવા લેવાઈ ગઈ છે અને બસ ગળદી નહોતી તો આપણો અડધી કલાકમાં વારો આવી ગયો ને હવે આપણે જઈશું ઘરે. લેવા આપણે થઈ ગયું તો મોડું અને આવી ગયા ને હવે આપણે કપડાં ધોવાઈ નાખશી કેમ કે સવારે કાંઈ થયું નહોતું, મોડું થઈ ગયું તો જાઉં તું દવા લેવા એટલે. અને હવે જો આપણે જમી લઈશું. જમવાનું બની ગયું. જો માં ભત્રીજાને રજા દઈ દીધી ને આવી ગયા છે ઘરે. नन्हे नन्हे कदमों की दस्तक जो आए. જો ખીચડી મૂકી દીધી છે આપણે અને કરવાનું સેવ ટમેટાનું શાક. જો તમને બતાવું કઈ રીતના કરવું. પેલા આપણે તેલ મૂકી દઈશું. થોડુંક જ બનાવવાનું હોય કેમ કે હું કાનો બે જ ખાઈ સેવ ટમેટાનું શાક એને પપ્પા તું કરવાનું બટેકાનું. જો આની અંદર આપણે મરચું નાખ્યું, હળદર, ધાણા, જીરું અને મરચું. અને હવે આપણે તેલ આવી ગયું એટલે એમાં નાખશે રાઈ નાખી, પછી આખું જીરું, પછી આપણે હિંગ નાખશું, પછી લસણ નાખી દઈશું અને આપણે પછી બસ ટમેટાને નાખી દઈશું. પછી આપણે ધીમો ગેસ કરી નાખશી અને હાવ એને ચડવા દઈશી. આપણે એમાં થોડીક અમથી ખાંડ નાખશું, ખાટું મીઠું કરશે. તો પછી આપણે ધીમો ગેસ રાખશી, પછી ટમેટા હાવ આપણે ચડી જવા દઈશું. પછી સેજ અમથું પાણી નાખશી અને આપણે મસ્ત મજાના ટમેટા ચડી ગયા. હવે આપણે અંદર જરાક અમથું પાણી નાખશી. બસ આટલું જ નાખશી અને જરાક જ અમથું પાણી નાખીશું અને એમાં હવે થોડીક સેવ નાખશી. અને હવે આપણે એમાં ધાણા નાખી દઈશું. જો આપણું મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક થઈ ગયું છે. કેવું બન્યું કોમેન્ટ કરજો. શાક આપણે મસ્ત મજાના જમીન ફ્રી થઈ ગયા અને લવ ગયો તેને ભાઈબંધના ઘરે રમવા અને હવે આવ્યો. બસ એ હોમવર્ક કરશે અને આપણે પછી કામ પતાવીશું આપણું. અને બસ હવે મળીશું આવતા બ્લોગ સાથે. જો તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને કેવો લાગ્યો અમારો બ્લોગ. મળીશું આવતા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.